જય બજરંગબલી. જય બજરંગબલી. મિત્રો આજે અમે આવી ગયા છે ભવનજી તરસંગજીના ઘરે ઇન્ટરવ્યૂ લેવા, બરાબર ને? તો હવે બે ભાઈ કેવળજી તરસંગજી અને ભવનજી તરસંગજી એમના વળધિયા ગાડી અને ખરપો બે ધોરે લઈને ચણાની ખેતી કરવા માટે જઈ રહ્યા છે. મિત્રો તમે જુઓ, આપણા વડવાઓની ખરેખર પરંપરા નિભાવી રહ્યા છે, એ બદલ અમને લાખો વાર ધન્યવાદ કહેવામાં આવે છે. જો આ ખરપો છે, આ બે ખરપડિયું છે અને આ ધોરી છે. અને જો મિત્રો આપણા વડવાઓના જૂના શેકલા છે બળદિયાને વાળવા માટે, કે રસ્તામાં જાતા કોઈની ખેતીમાં મોઢું ના નોખે, બરાબર ને? તો દરેક મિત્રોને મારી હાથ જોડીને વિનંતી છે કે આખા ઓલ ભારતની અંદર દરેક ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે ગૌ માતાને પાળો, ગૌ માતાના કુખે આવા બળદ પેદા થાય અને આપણી ખેતી આગળ વધે. આધુનિક આ યુગની અંદર પેટ્રોલ ડીઝલના ભાવ બહુ વધી ગયા છે, એટલે કલાકે 1000 રૂપિયા 1100 રૂપિયા લે છે. તો આપણે આપણા ઘરે બળદ હોય ને તો આખો દિવસ આખા ને તો આપણા 1000 રૂપિયા બચી જ હોય. બળદની અસર સારું ખોણ, ગાર, સાગર દોડો અને ગરોતરું એવું નોખો અને બળદિયાને પાળો તો આપણી ખેતીની અંદર કોઈ ઘાસચારાની અંદર આ ખર્ચ થઈ જશે. ધરો ખૂબ થઈ ગઈ છે, કારણ કે આપણા વડવાઓ તો લાકડાનો હોળ રાખતા હતા, આવા ખરપા રાખતા હતા, આવડી ફાળવું રાખતા હતા, પાવડીઓ, બરાબર? એટલે એનાથી આપણા ખેતરની ધરોનો ઉપદ્રવ નહોતો થતો. અત્યારે ખેડૂત ભાઈઓ ખેડવા લાવે છે ટ્રેક્ટરથી, પૂરું કરીને જતા રહે છે, બરાબર ને? આ આપણા બળદિયા હતા ને એટલે આટલું હોળ મોટું જ હતું, એટલે ધરો જો રહેતી નહીં. માટે કરીને દરેક ખેડૂત મિત્રને મારી હાથ જોડીને વિનંતી છે કે દરેકને મૂળ એક મહેલા જોડે એક બળદગાડું હોવું જોઈએ, ખરપડી હોવી જોઈએ, બળદિયા હોવા જોઈએ અને હાથે ખેતી કરવી જોઈએ. તો આપણા ખેતીનો વિકાસ વધારે થાય, ખેડૂત મિત્રોને ખૂબ લાભદાય. માટે ઘરમાં જે ખોટી રીતના ખર્ચા છે ને એ બચી જ હોય. અને આવા બળદ હોય આ તો 1000 રૂપિયા તમે ટ્રેક્ટરવાળાને આપો છો, એવા 1000 રૂપિયાનું અમને ખોણ હાલો, એમની સેવા બી થાય ને આપણી ખેતી બી થાય. જય બજરંગબલી.